મુંબઈમાં ભારે વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ છે। માયાનગરી મુંબઈના રસ્તા પાણી થયા છે। ચાંદીપલ્લી વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। ભિવંડીમાં રસ્તા પાણીમાં ગરકાવ થયા છે। કેડસમાં પાણી ભરાવાના કારણે લોકોને પારાવાર હાલાકી પડી રહી છે। લોકો મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે ભારે વરસાદના કારણે મુશ્કેલી વધી છે। ठेर ठेर पाणी भरायेला जोई शकाय छे। सतत वरसादी माहोलना कारणे मुंबईवासीओने हालाकी पड़ी रही है। पश्चिम बांद्रा सहितना विस्तारमां पाणी भराता वाहन चालको परेशान थई रह्या छे। रेलवे ट्रेक पर पाणी भराता लोकल ट्रेन सेवाने असर पहोंची छे। लोकल ट्रेन सेवा प्रभावित थई छे अने लोकोने खूब मुश्केली पड़ी रही छे। वरसादी माहोल जेवो जाम्यो छे अने वरसाद रोकावानुं नाम नथी लई रह्यो। खास करी मुंबईनी वात करी रह्या छे, ज्यां मुंबईमां लोको हैरान परेशान थई गया छे। ठेर ठेर वरसादी पाणी भरावाना दृश्यो सामे आव्या छे। क्यांक ट्राफिक जाम थयो छे, वाहन चालको मुश्केलीमां मुकाया छे। ठेर ठेर वरसादना कारणे लोकोने हालाकी पड़ी रही छे। मरीन ड्राइवना दृश्यो छे, જ્યાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે। ભીવંડી, ચાંદીપલ્લી, વસઈ, બાંદ્રામાં પણ જળભરાવ થયો છે। અનેક વિસ્તારોમાં ડ્રેનેજના પાણી ઉભરાયા છે। માયાનગરી પાણી જ પાણી થઈ હોય તેવા દૃશ્યો। ઊંચા મોજા ઉછળી રહ્યા છે દરિયા કિનારે। મુંબઈમાં ખાસ કરી જે લોકો જતા હોય છે તે લોકો સાવધાન થઈ જજો। અને મુંબઈવાસીઓ અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે। સતત 2-3 દિવસથી વરસાદી માહોલ મુંબઈમાં જામ્યો છે અને આવા વરસાદના વાતાવરણ વચ્ચે મજા લેવા માટે ઘણા લોકો પહોંચી રહ્યા છે મરીન ડ્રાઈવ। પરંતુ તંત્ર તરફથી લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે, કારણ કે જ્યારે આવો ભારે વરસાદ હોય છે ત્યારે દરિયા કિનારે જવું પણ અઘરું બનતું હોય છે, મુશ્કેલી સર્જાતી હોય છે। એટલે તમામ લોકોને સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે। અત્યારે ક્યાંક ધીમીધારે વરસાદી માહોલ છે મુંબઈમાં, તો ઘણી જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે। અને આપ જુઓ જે દ્રશ્ય આપણી સામે આવી રહ્યા છે, એક તરફના દ્રશ્ય કે જ્યાં ભિવંડીમાં પાણી ભરાવ થયો છે અને મરીન ડ્રાઈવના દ્રશ્યો પણ આપને બતાવી રહ્યા છે કે જ્યાં લોકો આ જે માહોલ જામેલો છે આહલાદક વાતાવરણનો મજા લેવા માટે અત્યારે મરીન ડ્રાઈવ પહોંચી રહ્યા છે ઘણા લોકો। અને ભિવંડીમાં ખૂબ પાણી ભરાયેલા છે, જેથી વાહન ચાલકો પણ પરેશાન થયા અને નોકરી ધંધે જતા લોકો પણ અટવાયા હતા। આ ભિવંડીના દ્રશ્યો આપ જુઓ કે જ્યાં કેડસમાં પાણી ભરાયેલા છે, ગટર ઉભરાઈ છે, ડ્રેનેજના પાણી બહાર આવી રહ્યા છે અને પરિસ્થિતિ ખૂબ વિકટ છે ત્યારે મુંબઈમાં, કારણ કે 2-3 દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે। વરસાદ રોકાવાનું નામ નથી લઈ રહ્યો અને જળભરાવની પરિસ્થિતિ છે જાણે કે નદી હોય તેવા દ્રશ્યો ભિવંડીમાં જોવા મળી રહ્યા છે। દુકાનો બધી બંધ જોવા મળી છે, કારણ કે વેપારીઓ આજે દુકાન બંધ રાખી છે। આટલા વરસાદમાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે। કેડસમાં પાણી ભરાયેલા છે અને એમાં ડ્રેનેજના પાણી પણ ઉભરાયા છે। ઘૂંટણસમાં પાણીમાં પસાર થવા લોકો મજબૂર બન્યા છે। ભિવંડી અને આસપાસના વિસ્તારોમાં પણ પરિસ્થિતિ આવી જ છે, જ્યાં લોકો જે અગત્યના કામ કરવા માટે પણ બહાર નીકળતા હોય છે તે લોકો પણ મુસીબતમાં મુકાયા છે। અને આપ જુઓ કે જ્યાં ઘરનો સામાન પણ લોકોએ સાઈડમાં રાખી દીધો છે। परिस्थिति अत्यारे मुंबई में विकट है, कारण के 2-3 दिवसथी सतत वरसादी माहौल मुंबई में जोवा मळी रह्यो छे। मुंबईना भीवंडीना दृश्यो जुओ, केडसमा पाणी भरायेला छे। बीजी तरफ मरीन ड्राइवना दृश्यो, मरीन ड्राइव पर लोको आ वातावरणनी मजा माणवा माटे पहोंची रह्या छे। आह्लादक वातावरणनी मजा माणवा माटे बाळको साथे मरीन ड्राइव पहोंची रह्या छे। रेनकोट साथे जई रह्या छे परिवार। अने हवे दृश्यो वसईमां पण पाणी भरावना दृश्यो आप जुओ कि जाणे के नदी होय, रोड क्यांय देखातो नथी, नदी होय तेवा दृश्यो वसईमांथी सामे आव्या छे। मुंबईना वसईमां ठेर ठेर पाणी भरायेला छे अने फायर विभागनी टीम पण तैनात छे। बचाव कामगीरी करवामां आवी रही छे, रेस्क्यू कामगीरी थई रही छे, कारण के घणा एवा लोको के जे आवा वरसादमां फसाई गया होय ते लोकोने तात्कालिक फायर विभागनी टीम द्वारा सुरक्षित रीते मदद पहोंचाडवामां आवी रही छे। वसईना दृश्यो जुओ, ठेर ठेर मात्र ज्यां नजर करो त्यां पाणी ज पाणी जोवा मळी रह्युं छे। जळभरावनी परिस्थिति छे अत्यारे मायानगरी मुंबईमां। मुंबई अने आसपासना विस्तारमां मात्र ने मात्र पाणी जोवा मळी रह्युं छे। घूंटणसमा पाणी भराયેલા છે। संपूर्ण विस्तार अत्यारे बंध छे। लोकोए बहार નીકળવું હોય તો પણ વિચારવું પડે, કારણ કે આટલા પાણીમાં લોકો ક્યાં જાય, ક્યાં નીકળે।
ફાયર વિભાગની ટીમ તૈનાત છે। ફાયર વિભાગ રેસ્ક્યુ કરી રહ્યું છે, મદદ પહોંચાડી રહ્યું છે, કારણ કે આ જળ ભરાવની પરિસ્થિતિ છે। જાણે કે આ કોઈ નદી હોય તેવા દ્રશ્યો મુંબઈથી સામે આવ્યા છે। મુંબઈ આખું બેટમાં ફેરવાયું છે। જૂન મહિનામાં વરસાદ ન થયો અને હવે જ્યારે વરસાદ થયો છે ત્યારે આ વરસાદે ભૂક્કા બોલાવી દીધા છે। ખાસ કરી મુંબઈમાં જળભરાવ થયો છે। કેડસમા પાણીમાં લોકો મુસીબતમાં મુકાયા છે। મુંબઈમાં દૂર દૂરથી અનેક રાજ્ય શહેરમાંથી લોકો કમાવા માટે આવતા હોય છે। અનેક વિસ્તારોમાં ડ્રેનેજના પાણી પણ ઉભરાયા છે। આ ન માત્ર વરસાદનું પાણી છે, આપ જુઓ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ડ્રેનેજના પાણી પણ ઉભરાયા છે। એટલે લોકો દુર્ગંધ વચ્ચે, આટલા પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે। ભિવંડી, ચાંદીવલી, વસઈ, બાંદ્રામાં જળભરાવ છે। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી, ડ્રેનેજના પાણી ઉભરાઈ રહ્યા છે। અને આ દ્રશ્યો આપ જુઓ અંધેરી વિસ્તારના અંડરબ્રિજમાં પણ પાણી ભરાયેલા છે। અંડરપાસ પાણીથી ગરકાવ છે, દુકાનો બંધ છે, લોકો ઘરમાં કેદ થવા મજબૂર બન્યા છે, કારણ કે માત્ર ને માત્ર જળભરાવની પરિસ્થિતિ છે। પાણી જ પાણી જોઈ શકાય છે। આખું મુંબઈ બેટમાં ફેરવાયું છે। નદી જેવા દ્રશ્યો અત્યારે મુંબઈથી સામે આવી રહ્યા છે। ડ્રેનેજના પાણી ઉભરાઈ રહ્યા છે। પરિસ્થિતિ અત્યારે ખૂબ વિકટ છે। મુંબઈમાં ઘૂંટણસમા પાણીમાં રહેવા માટે અત્યારે મુંબઈ વાસીઓ મજબૂર બન્યા છે। મુંબઈ આર્થિક રાજધાની કહેવાય છે। અનેક લોકો પોતાના સપના લઈને મુંબઈ આવતા હોય છે અને વચ્ચે હવે મુંબઈ આ રીતે પાણીમાં રહેવા મજબૂર થયું છે। જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી, જ્યાં જુઓ ત્યાં માત્ર ડ્રેનેજના પાણી જોવા મળી રહ્યા છે। આ વરસાદી પાણી નથી, આ બેક મારેલા પાણી છે, આ ડ્રેનેજના પાણી પણ છે। અને આ પાણી વચ્ચે મુંબઈવાસીઓ અત્યારે સફર કરી રહ્યા છે અને રહી રહ્યા છે। છેલ્લા 3 થી 4 દિવસથી જે માહોલ થયો અને 2 દિવસથી સતત વરસાદી માહોલ અત્યારે મુંબઈમાં જોવા મળ્યો છે, પણ માત્ર હજુ તો આ શરૂઆતનો વરસાદ છે અને મુંબઈની આ પરિસ્થિતિ છે। ડ્રેનેજના પાણી ઉભરાયા છે, એટલે પ્રી મોન્સૂનની કામગીરીની પણ વાત કરવી પડે। પ્રી મોન્સૂનની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે। આપણે અમદાવાદની વાત કરતા હોઈએ છીએ, ગુજરાતની વાત કરતા હોઈએ છીએ, પણ આ મુંબઈના દ્રશ્યો આપ જોઈ લો। મુંબઈમાં પણ એવી જ પરિસ્થિતિ છે। પ્રી મોન્સૂનની કામગીરી ક્યાંય જોવા નથી મળતી અને તેના કારણે આ ડ્રેનેજના પાણી ઉભરાયા છે। સતત વરસાદી માહોલ છે। આ જુલાઈ મહિનો છે, જૂન મહિનામાં હજુ તો વરસાદ એટલો આવ્યો જ નથી, ક્યાંક થોડોક વરસાદ આવ્યો છે। જુલાઈમાં શરૂઆતી હજુ આ વરસાદ કહી શકાય, ચોમાસું હવે બેઠું કહી શકાય અને આ પરિસ્થિતિ મુંબઈની સર્જાઈ છે। મુંબઈના બીજા પણ દ્રશ્યો આપણે બતાવવા છે। આપ જુઓ, જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી, માત્ર પાણી સિવાય તમને બીજું કંઈ નહીં જોવા મળે। અંધેરીના દ્રશ્યો છે અને બીજી તરફના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ। નવી મુંબઈના દ્રશ્યો છે।